समाचार ते पहला गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक विनिमयन बदलवा माटे सरकारे कमिटीनी रचना करी है, जेने लई शाळा संचालकोमां भारे रोष व्याप्यो छे। शाळा संचालक महामंडळनुं मानवुं छे के एक तरफ आचार्य और शिक्षकोनी भरती पर रोक लगावी देवामां आवी छे, त्यारे सरकारे विनियम माटे केम 9 सभ्योनी रचना करी ते सवाल छे। माध्यमिक और उच्चतर माध्यमिक शाळाना नियमों माटे बोर्डनी रचना करवामां आवी छे, जेमां बोर्डना अध्यक्ष, उपाध्यक्ष और सचिव उपरांत डीईओ समावेश करवामां आव्यो छे, परंतु संचालक मंडळनुं मानवुं छे के आ कमिटीमां शाळाना संचालकोने स्थान होवुं जोईए, जे आपवामां आव्युं नथी। शाळाओ आचार्य अने शिक्षको वगर चाली रही छे, त्यारे आचार संहितानुं कारण हाथ धरीने रोक लगाववामां आवी छे, त्यारे विनियम कमिटी केम रचाई ते प्रश्न संचालको शिक्षण विभागने करी रह्या छे। कि एक बाजू तमे आचार्यनी भरती बंद कर दीधी, कारण शुं आपो छो? सामान्य चूंटणीओ। बीजी बाजू तमे जूना शिक्षकों माटेनी जे भरती हती ए बंद कर दीधी, कारण शुं आपो छो? नगरपालिकानी चूंटणीओ। आजे एक बाजू अमारी पासे शिक्षक नथी, आचार्य नथी, अने अमे छेल्ला 1 वर्षथी ज्ञान सहायक के ज्ञान जेने कहेवाय के अमारी पासे प्रवासी शिक्षक नथी, तो अमे शाळा चलावीए छीए। आंकलाव पालिकामां आगामी 16 फेब्रुआरीए चूंटणी योजाशे, त्यारे भाजपे जोरशोरथी चूंटणी प्रचार शरू करी दीधो छे। आणंद जिल्लानी आंकलाव पालिका 6 वोर्ड और 24 बेठको धरावे छे। आंकलाव पालिकामां छेल्ला 30 वर्षथी कोंग्रेस पक्षनुं शासन छे, त्यारे आ वखते सरकारे आंकलावमां तमाम जातिना लोकोना कल्याण माटे अनेक योजनाओ लागू करी। आंकलाव पालिकानी चूंटणीमां लघुमती समाज पण भाजपना प्रचारमां जोडायो અને આણંદ જિલ્લા ભાજપ સંગઠને આંકલાવ પાલિકાની ચૂંટણીમાં લઘુમતી સમાજને પણ કમળનું મેન્ડેટ આપી ચૂંટણી જીતવાની તમામ ક્ષમતાઓ બતાવી છે। આંકલાવમાં પ્રચાર અને પ્રસારની જવાબદારી પણ ગુલાબસિંહ પઢિયારને સોંપવામાં આવી છે। અહીંયા આગળ ભાજપનો ભગવો લહેરાશે, કારણ કે લઘુમતી સમાજના ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને આ બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કર્યો છે અને આ સમાજ આ વખતે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને મત આપી અને ભાજપનો ભગવો લહેરાવવામાં મદદરૂપ થશે। મુંબઈ એક્સપ્રેસવે હજી વિવાદમાં છે। સુરત બાજુ આ હાઈવેની સંપૂર્ણ કામગીરી થઈ ચૂકી છે। અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ ખાતે ચાલી રહેલા એક્સપ્રેસ હાઈવેનું કામ ખેડૂતોએ અટકાવ્યું હતું। માટી પુરાણનું કામ ખેડૂતો દ્વારા અટકાવવામાં આવ્યું હતું। યોગ્ય વળતરના રૂપિયા બાબતે કામ અટકાવી વિરોધ નોંધાયો હતો। આ મામલે મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સર્વે નંબર ખોટો લખતા વિવાદ સર્જાયો હોય એમ જાણવા મળ્યું હતું। માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે। 9 ગુંઠા લાવે છે, 31 ગુંઠા લાવે છે। વારાઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે, ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે। એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંઠાના નામ વડે મહેકમ ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટીકામ કરવા દેવામાં આવશે નહીં। હાઈવે ઓથોરિટીએ જે મોજે ગામ અડોલી રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર 878 સંપાદનનું કામ કરેલું છે, તેમાં કંઈક અંશે ક્ષતિઓ જણાયેલી છે અને હાલમાં જે કેજીપી કરવામાં આવેલું છે એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે। તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ પડકારેલ છે। ડ્રો સંચાલકો સામે ફરિયાદ છતાં બેખૌફ ડ્રો થઈ રહ્યા છે। લોકોને છેતરવામાં આવી રહ્યા છે। બેખૌફ અશોક માળી પોલીસને ફેંકી રહ્યો છે પડકાર। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો કર્યો વાયરલ। વિડીયો વાયરલ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે। અશોક માળી સામે નોંધાયા છે 2 ફરિયાદ। અશોક માળીને જાણે નથી પોલીસનો ડર। અશોક માળી ખુલ્લેઆમ વેચી રહ્યો છે ડ્રોની ટિકિટો। ઓનલાઈન અને ઓફલાઈન વેચી રહ્યો છે ટિકિટ। આવતીકાલે અશોક માળી ડ્રો કરવાની કરી ચૂક્યો છે જાહેરાત। પોતાના ગામ મોરથલમાં ડ્રો કરવાની જાહેરાત। લોકોના કરોડોના રૂપિયા ઠગી લેનાર અશોક માળી ઉપર ફરિયાદો થઈ હોવા છતાં પણ લોકોને ઠગી રહ્યો છે। તે ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે, રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાઈ અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। બનાસકાંઠામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આ મોરથલ ગામની અંદર 8 ફેબ્રુઆરી 2025 ના રોજ પણ ડ્રો યોજવાનો છે। દ્રશ્યો બતાવીશ। આ અશોક માળીની ઓફિસ છે।
અહીંથી સંચાલન થાય છે. અશોક માળી સાથે 135 લોકોનું જે ગ્રુપ છે અહીંથી સંચાલન કરે છે અને 3 ડ્રો થયા છે. એક ડ્રોમાં ફરિયાદ થઈ છે. અશોક માળી અત્યારે ફરાર છે, પરંતુ આ મોરથલ ગામની અંદર આ જ ઓફિસ પર કૂપનો અત્યારે વેચાઈ રહી હતી, પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી ત્યારે બાજુની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને તમામ લોકો અહીંથી ફરાર થઈ ગયા છે. મહત્વની વાત તો એ છે કે આ જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર 8/2/2025ના રોજ ચોથા નંબરનો જે ડ્રો છે તે ડ્રો કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવું સૂત્રોનું કહેવું છે. મહત્વની વાત તો એ છે કે રામદેવ ફાઉન્ડેશન દ્વારા અશોક માળી પોતાના ગામમાં જ એક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ડ્રો કરવા જઈ રહ્યો છે. આ ડ્રોની ઓફલાઈન તેમજ ઓનલાઈન જે કૂપનો છે તે મળી રહી છે. પોલીસ માત્ર તપાસના દાવાઓ કરી રહ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વહીવટી તંત્ર હોય માત્ર કાગળો તપાસી રહી છે, પરંતુ અશોક માળીના ગામમાં કે અશોક માળીની ઓફિસ પર હજુ સુધી કોઈ પણ વહીવટીતંત્રની ટીમ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી નથી અને તપાસનો ધમધમાટ શરૂ થયો નથી. ન્યૂઝ 18 પાસે જે સૂત્રોનું માનીએ તો જે 3 ડ્રો થયા હતા તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને ચોથો ડ્રો પણ અહીંયા થવાનો છે. આ ચોથો ડ્રો માટેની કૂપનો વહેંચાઈ રહી છે. લોકો કૂપનો ખરીદી રહ્યા છે, પરંતુ આ ડ્રો બંધ કરાવવા માટે હજુ સુધી વહીવટીતંત્ર સામે આવ્યું નથી. હવે જોવાનું રહેશે કે વહીવટીતંત્ર આ ડ્રો થવા દે છે કે પછી આ ડ્રો બંધ કરાવે છે.